ભાવનગરના છેવાડે આવેલી હિલ પાર્ક અને સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં તંત્ર દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવું લાગે છે। 20 વર્ષથી નગરપાલિકામાં આ સોસાયટીઓ ભળી છે, તેમ છતાં પણ સોસાયટીમાં પાયાની સુવિધાઓ હજુ સુધી પૂરી પાડવામાં નથી આવી। લોકો હસ્તે મોઢે મહાનગરપાલિકાના મસ્ત મોટા વેરા ભરી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા સોસાયટીમાં સુધી આંતરિક રસ્તાઓ બન્યા જ નથી, તેમજ ડ્રેનેજની પણ સમસ્યાઓ વારંવાર આ વિસ્તારમાં સર્જાઈ રહી છે। ત્યારે આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા। તો ભાવનગરમાં છેવાડાની સોસાયટી સાથે ઓરમાયું વર્તન તંત્ર કરી રહ્યું છે। સોસાયટીમાં પાયાની સુવિધાનો જ અભાવ છે, ત્યારે સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરી ખાતે આ મામલે રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો। અમે હિલ પાર્ક એક સ્વસ્તિક પાર્ક અને સ્વસ્તિક પાર્ક ત્રણ સોસાયટીના અમે રહીશો આવ્યા છીએ। અમારો પ્રશ્ન એ કે છેલ્લા 20 વર્ષથી મહાનગરપાલિકામાં અમારી ત્રણેય સોસાયટીઓ ભેળવવામાં આવી છે। આજ સુધી રોડની અમે વારંવાર રજૂઆત કરવા છતાં રોડ અંદરના એક પણ રોડ કરવામાં આવ્યો નથી। અને જ્યારે અમે મહાનગરપાલિકામાં લેખિત આપીએ છીએ તો લેખિતનો કોઈ જવાબ દેતા નથી। કમિશનરને આની પહેલાં મળી ચૂક્યા હતા 16/6 ત્યારે પણ અમને કીધું કે અમે તમારા વિસ્તારની અંદર સર્વે કરી જાઉં। દરેક અધિકારીને અમે મળીએ છીએ તો અધિકારીઓ અમને એવું કહેવામાં ખો દેવામાં આવે છે કે તમારું કામ આગળ ચલાવ્યું છે, અલગ અલગ પ્રકારના બાના બતાવીને આમને કાઢી મૂકવામાં આવે છે। તો આ વખતે અમે સોસાયટીના રહીશું એવું નક્કી કર્યું કે જ્યાં સુધી અમારા કામનો ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું। અમે મહાનગરપાલિકાને 8 દિવસની મુદત આપીએ છીએ, નહીં તો અમે રોડ રોકો આંદોલન કરશું અને ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું।